આ બાથરૂમમાં તું ગઈ હતી હમણાં? મમ્મી તને એટલી નથી ખબર પડતી કે આપણે બાથરૂમ જઈને ફ્લશ કરીએ એમ? કાંઈ નહીં, હા એમને આમ ગંદુ પડ્યું તું. હું તો અંદર ગઈને મને આમ ઉલટી થવા માંડી. પણ હું તો બાથરૂમ ગઈ જ નથી. તું નહીં તો બીજું કોણ ગયું હોય? હું ગયો તો મમ્મી. ફ્લશ તો મેં કર્યું જ હતું, પણ કદાચ ખબર નહીં, હવે પાણી ધીમું આવ્યું હશે ને એના માટે આવું કદાચ કંઈક થયું હોય. કાંઈ વાંધો નહીં, તો પાણી ઓછું આવ્યું હોય ને એટલે ક્યારેક ક્યારેક એવું થઈ જાય. મેં ફ્લશ કરી દીધું. હું મગાવ્યું હવે? અરે મમ્મી આ હું પણ મમ્મી, રોજ રોજ તારા તો પાર્સલ આવે છે ને આ કેટલાનું છે? 3000નું. અરે ભગવાન, 3000 રૂપિયા! આ નક્કામાં ખર્ચા કેટલા કરેસ તું? આ પૈસા કઈ ઝાડ ઉપર નથી ઉગતા. મારો છોકરો બિચારો દિવસ રાત મહેનત કરીને એક એક પૈસો ભેગો કરેસ ને તું આવી રીતે કપડામાં ઉડાડી દે બધા. મમ્મી આમાં કપડાં નથી, આમાં ઘડિયાળ છે અને ઈ મારી નથી, તમારા છોકરાની છે. લે તો એમાં શું થઈ ગયું? બિચારો દિવસ રાત મહેનત કરેસ તો 2-3 હજાર તો પોતાના માટે ખર્ચે જ છે ને. કામ કર, જાય ને હાચવીને મૂકી દે ને તો તૂટી જશે. મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને. તમને એવું નથી લાગતું કે મમ્મી હંમેશા મને નીચું દેખાડવા માટેના જ બહાના ગોતતા હોય એવું? અરે ના ના, એવું કાંઈ નથી. હું ઓળખું છું ને મારા મમ્મીને. તું હજી નવી નવી છો ને એટલે તને કદાચ એવું લાગે કે તને મમ્મી સંભળાવે છે કે એવું કાંઈ, પણ એના મનમાં એવું કાંઈ નથી હોતું. હા, તમને તો એવું લાગતું હોય ને, કેમ કે તમને તો મજા આવે છે અને તમને તો કાંઈ કહેતા નથી. અરે મેં તને કીધું તો ખરી કે એવું કાંઈ નથી. એના મનમાં એવું ન હોય તો ખાલી અમસ્તા બોલી જાય, બીજું કાંઈ ન હોય. અરે બાથરૂમ તમે ખરાબ કરો છો અને સંભળાવે છે મને, અને મોંઘા મોંઘા પાર્સલ તમે મંગાવો છો અને પૈસાનું સંભળાવે છે મને અને મારા પરિવારને. અને હું કંઈક બોલું તો તમને તમારી વાત સાવ નકામી લાગે છે. તમને તો એમ જ છે કે હું ખોટું બોલું છું ને એવું કાંઈ થતું જ નથી. તમે જોવો છો તોય તમે એવું બોલો છો. તમારા મમ્મી છે ને તમારામાં અને મારામાં ભેદભાવ કરે છે. એટલા જ માટે મેં કાંઈ કર્યું હોય તો મને ખીજાઈને એવું કરે છે, અને એ જ વસ્તુ તમે કર્યું હોય તો તમને કાંઈ નથી કહેતા. હવે એમાં હું શું કરી શકું કે લે, અને હું તો તને કાંઈ કહેતો નથી ને. પણ એ જ વાંધો છે ને કે તમે કાંઈ કહેતા નથી. નથી મને કહેતા, નથી મમ્મીને કહેતા. અને તમને તો સારી રીતના ખબર છે મમ્મી તમારી જ સામે મને એટલું બધું કહે છે તોય તમે કાંઈ નથી બોલતા. બસ શાંતિથી ખાલી સાંભળો છો. મારી કાંઈ વેલ્યુ જ નથી આ ઘરમાં, ને હું આ ઘરની વહુ છું, તમારી પત્ની છું. તો તમારે મારા માટે કાંઈક તો બોલવું જોઈએ ને, કે દર વખતે મને સંભળાવ્યા રાખે એવું થોડી ના ચાલે. જ્યારથી આપણા લગ્ન થયા છે ને ત્યારથી તમે લોકો આવા નાટક કરો છો, ને તમે તો લગ્નને નાટક બનાવીને રાખ્યું છે. અને તમને એમ નથી થતું કે આપણે એક વહુ લઈને આવ્યા છે. તમને તો એમ જ છે કે નોકરાણી લઈને આવ્યા છીએ. ના તો એની કોઈ ઇજ્જત હોય છે, ના તો એની કદર હોય છે. તમારા જેવા લોકોના લીધે તે એક વહુ કોઈ દિવસ દીકરી નથી બની શકતી, અને તમારા જેવા પતિના લીધે તે આ સાસરું કોઈ દિવસ પિયર નથી બની શકતું. સાચી વાત છે તારી. મારી ભૂલ થઈ ગઈ, અને કદાચ મમ્મીની ભૂલ હોય તો હું એમના તરફથી તને માફી માગું છું. અને હવેથી ગમે ત્યારે કદાચ એવું કાંઈ થશે ને તો હું તારા માટે જે કાંઈ હશે ને એ હું મમ્મીને કહીશ અને તારા માટે બોલીશ. અને તને ક્યારેય એવું નહીં લાગવા દઉં કે તું સાસરે છો અને તને તારું જ ઘર લાગશે, એવું હું તને રાખીશ.